દિયો યાર. હાલો. તમે શિવરાજપુર નો કયો છો પણ હું શિવરાજપુર નો નથી યાર. હવે છે કે એવું છે તો હા શિવરાજપુર એ તો બરોબર છે પણ તમે ઓલા જે બાબા સાહેબ નું કઈક બોર્ડ મૂકેલું છે એનું કઈક હટાવવાનું તમે કામગીરી કરો છો બધા ભેગા મળીને પંચાયતમાં? ના ના હા એવી મને વાત જણાવવા મળી અને મારો મેસેજ આવેલો છે. આમાં મને મેસેજ આવ્યો છે તમારા નંબરથી મીટિંગ બધાનો. છે અમારે, મીટિંગ છે એવું કઈ. શેનું મીટિંગ છે? હલો, વ્યવસ્થિત પ્રશ્ન સોલ્યુશન છે ને એના માટે. તમે મને વિડીયો કરીને નાખો મારામાં. હા બરોબર, એટલે મારે વિડીયો મારે જિગ્નેશ મેવાણીને મોકલાવાનો છે. મારા જિગ્નેશ મેવાણીનો બધાનો ફોન ચાલુ છે એટલે મને તમે વિડીયો કરીને નાખો જે પ્રશ્ન હોય. નકર એ માણસો છે ને બધા આવશે ને તમારા ગામમાં, બરોબર, અને ખોટા મગજમારી બીજી કરવી એની કરતા આપણે કાંઈ પ્રેમથી પતી જતું હોય તો પતાવી દેવાનું હોય. એટલે હું તમને નડે છે એ બોર્ડ નડે છે તમને? મીટિંગ ચાલુ છે, બધા નક્કી કરે છે. એટલે તમે મને વિડીયો કરીને નાખો જે માણસો હોય ને અંદરના, તમે વિડીયો કરીને નાખો એટલે મારા જિગ્નેશભાઈનો ફોન ચાલુ છે અને તમે મને હમણાં કહેતા હતા રોડ નંબર છે, બરોબર, તમે મને શું કીધું કે રોડ નંબર છે, હું તલાટી નથી બોલતા અને અત્યારે તમે એ ગામમાં બેઠા. હા તમે શિવરાજપુર નું કયો છો? હા શિવરાજપુર નું કયો હો, બરોબર છે. વડોદ ગામ થી બોલો છો ને? હા હવે રેડી. વડોદ એટલે ભૂલાઈ ગયું હોય. શિવરાજપુર હા પણ મારે ભૂલાઈ ગયું હોય એટલે તમે વડોદ ગામ થી બોલો છો ને? વડોદ થી. એટલે શું કામગીરી ચાલુ છે એના બોર્ડ બાબત થી? અત્યારે મીટિંગ કરી છે. હા શું બાબત કરવા નથી, અત્યારે બધી ચર્ચા હાલે છે. એટલે શું બાબત થી ચર્ચા હાલે? અમારે એક પંચાયત ની નવી જગ્યા છે ને ત્યાં જગ્યા ખુલ્લી કરવાની છે. એટલે તમને એ બોર્ડ નડે છે? ઈ વાત નથી, ઈ તો બીજી વાત છે. હા એટલે બાબા સાહેબ નું બોર્ડ નડે છે તમને? ના, બાબા સાહેબ ના કલમ મુજબ બધાને અધિકાર દેવડાવ્યો હોય, બરોબર. તો અમે હમણાં આવી છીએ ગાડીઓ ભરીને ના આવી છીએ, તમે બધા નાન્યા રહેજો હો. અમે આથી નીકળીએ છીએ, જિગ્નેશ મેવાણી આવે છે હો. તાજ રહેજો પંચાયતમાં બધા. હલો કરો હાલો. આમ જો વિડીયો નાખી દો ને, મારો ઓલા જિગ્નેશભાઈ નો ફોન આવે છે. હાલો સાહેબ, આમ જો પ્લીઝ મારી વાત સાંભળો. બબાલ વધશે ખોટી રીતે ઓલું માણસો હેરાન થાય એની કરતા તમે વિડીયો નાખી દો. વિડીયો નાખી દો તો તમારું એક સોલ્યુશન થાય. અમારે જેટલી મદદ તમને કરવાની છે એટલી તમને મદદ કરશું, બરોબર, પણ તમે વિડીયો નાખો તો મારા જિગ્નેશભાઈ ના ફોન આવતા બંધ થઈ જાય. નાખો વિડીયો નાખો. રમેશભાઈ સોમાભાઈ બોલું, આણંદપુર વાડલેજ સાહેબ. બોલું તમારે વડોદ ગામ માંથી બોલો ને, તલાટી સાહેબ, જસદણ તાલુકાના. ઓળખાણ પડી સાહેબ? શું નામ કીધું? રમેશભાઈ સોમાભાઈ, ગામ આણંદપુર વાડલા, ચોટીલા તાલુકાનું. હા બોલો સાહેબ હું ઓલે તમને અરજી લખીને દીધી હતી તાલુકા પંચાયતમાં વડોદ ગામની મેટલ બાબતથી. શું એનો જવાબ કરવાનો છે તમારે કે કઈ રીતનો કરવો, શું કરવું? અમારે મીટિંગ બોલાવવાની છે. મારી વાત સાંભળો, હમણાં ગઈ તો મીટિંગમાં મને કાગળ આવ્યો હતો, બરોબર. હવે તમારે પૂરું કરવું હોય તો પૂરું કરો ને તમારે કાયદેસરના પગલા લેવા હોય તો કાયદેસર કરો, બરોબર, પણ ટૂંકમાં એક પ્રકરણ રહ્યું ને એ પૂરું કરો સાહેબ, બરોબર છે સાહેબ. આમાં શું છે, અમારે ક્યાંક ને ક્યાંક અમે સમાજ આગેવાન તરીકે જાતા હોય એટલે, બરોબર, અને છતાંય તમારે હાલવા દેવું હોય તમને કોઈ વાંધો નથી, તમને અમે પરિસર કરતા નથી સાહેબ, બરોબર છે, અને તમને અમે ઓળખતા નથી અને તમે અમને હામાં આવ્યા નથી. તમે મને ઓળખો છો સાહેબ? તમે મારી હામાં આવ્યા હો, તમે થળ ઉપર હતા, બરોબર, તલાટી સરપંચ કોઈ હતા નહીં, કોઈ એવા તમારા મશીન કામગીરી હતા નહીં, બરોબર, હતા તમારી પાસે કોઈ ડેમોલેશન કરવાના છે જીસીબી કે એવું કઈ હતું સાહેબ? તો અમે કઈ રીતે રૂકાવટ કરી હોય તમે એ કયો મને? તો અમે કઈ રીતે રૂકાવટ? હાલો ડબ્બા પોલીસ ને તમે બધે બોલાવ્યા હતા, અમે તો કઈ બોલાવ્યા નતા કોઈ પ્રકરણમાં. હા સાહેબ, તો ગામ આખું દબાણમાં હોય ને સાહેબ 2 ફૂટનું બાબા સાહેબ નું ડેમોલેશન માં કેમ આવે? તમે એટલો વિચાર કરો. તમે છતાંય તમારે કેસ હાલવા દેવો હોય તો અમને કોઈ વાંધો નથી, અમે તો જામીન દઈ આવશું, બરોબર. બાકી તમારે જવાબ જે દેવો હોય અમે તમને પરેશાન નથી કરતા. આ તો મેં પ્રમુખ સાહેબ ને અને ટીડિયા સાહેબ ને મેં ફોન કર્યા હતા, બરોબર, કે મારી બદલી થઈ ગઈ. ટીડિયા સાહેબે મને એમ કીધું અને પ્રમુખ સાહેબે ને મેં ફોન કર્યો હતો અત્યારે જ હમણાં,
હા હા તો મેં કીધું તલાટી સાહેબ અરે વાત કરું સાહેબ કીધું તાકે કાંઈ વાંધો નહીં, એ તો કાયદાના મુદ્દે બંધારણ છે અને અધિકારી છે, ગમે એના કેસ હોય કે ઓલો હોય તમે વાત કરી શકો છો. ના ના એમાં શું છે આપણે અમારે વાત થઈ ગયેલી છે કે ભાઈ અમે સમાધાન કરી નાખશું એટલે એમાં બીજું કઈ નહીં થાય. ભલે કાંઈ ના થાય હા પણ અમારા આગેવાન તરીકે અમને ક્યાંક તકલીફ પડતી હોય સમજી લેજો સાહેબ. અને કદાચ તમારે હાલવા દેવું હોય અને અમારે તો હું 24 કલાક જે કાયદાના મુદ્દે રહેવું હોય એ રહેજો, બાકી જામીન દઈ આવશું ને બધું કરી આવશું. અને તમે કાયદાના બંધારણમાં જે છે એ તમારો ટાઈમ વયો ગયો છે બરોબર, છતાંય મેં નથી કર્યું કાંઈ. ટાઈમ તમે ચૂકી ગયા હો. આજે કેટલા 20 દિવસ થયા, 1 મહિનો ને 20 દિવસ થઈ ગયા, આજે 50 દિવસ થયા. તો કાયદાના બંધારણમાં કોઈ મને લખિતમાં કાંઈ આપ્યું નથી વડોદ ગામથી, બરોબર. તો આ રીતે તંત્ર ના હાલે સાહેબ, બરોબર. નકર સાહેબ તમારે જે કરવું હોય એ છતાંય મને નથી, નકર પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદી કરી નાખું કે મને આજ દી સુધી જવાબ આપેલો નથી. બરોબર. પછી તમારે શું છે, તમારા છોકરા બોકરા ભણતા હોય ને સાહેબ તો તમને તકલીફ પડશે, હું એમ કહું. હું તમારા ઓલેથી સાહેબ, અને મારે ને તમારે કોઈ દિવસ સામે મુલાકાત સરપંચ ને મારે કોઈ દિવસ થઈ નથી. ભલે મોબાઈલમાં મેં તમને અહીંથી આણંદપુર થી નીકળ્યો ત્યારે મોબાઈલમાં સાહેબ વાત કરી હતી, તમને ખબર છે ને કે સાહેબ તમે મને શું કીધું કે એવું કશું છે નહીં, તમે એવી વાત કરી હતી ને મને, મારી પાસે રેકોર્ડિંગ પડ્યું છે એનું સાહેબ, બરોબર. તો અમે ખોટા નથી, બરોબર. એવું કશું નથી કે બીજી પ્રકરણમાં છે કે સાહેબ બાબા સાહેબ નું કઈ છે નહીં, તો ના જઈને ના એમ હું થળ ઉપર આવ્યો તો બાબા સાહેબ નું બધું ઉભું કરેલું હતું. તો એવા તમારી પાસે કોઈ એરપાટ તો એવા સાધનો નતા, જીસીબી કોઈ એવું કઈ નતું ડેમોન્સ્ટ્રેશન કરવાનું, તો અમે કઈ રૂકાવટ કરી નથી. હા હોબાળો થયો બધું થયું, બાકી તલાટી સરપંચ સ્થળ ઉપર હતા નહીં, બરોબર. એટલે તમારે જે લખિતમાં દેવું હોય સાહેબ, ઓકે ઓકે બરોબર. અને છતાંય તમારે હાલવા દેવું હોય તો તમે સાહેબ ને કહી દો કે આને જામીન લઈ લો, એટલે એક કામ પતી જાય. બરોબર. ઓકે હાલો. તમારે શું કરવું હોય બોલો. એ તમને કીધું ને એમણે, શું બોલો. અમે સમાધાનનો ઠરાવ કરી નાખશું. હા તો કરીને મને મોકલાવો. અરે પ્રભુ વાર લાગે એમ કઈ થોડું, તમે તો અને એફઆર કરવામાં વાર નથી લાગતી, કેસ કરવામાં વાર નથી લાગતી ને 1 મહિનો 20 દિવસ થઈ ગયા સાહેબ. તો બંધારણ જે બંધારણ બાબા સાહેબ નું બંધારણ કાયદાના મુદ્દે તમે નથી રહ્યા. વાત સાંભળો, બધી વાત મારી વાત સાંભળો. હા સાહેબ. અમે તો રોજ કામ ને એવું કરીને મોકલાવ્યું હતું, પણ સાહેબ ના પડે કે આવી રીતના નો હાલે. ઈ નો જ હાલે ને સાહેબ. અને એમાં ક્યાં ઉલ્લેખ. વાત સાંભળો, તમે કેમ નો હાલે વાત સાંભળો મારી. એટલે અમારા સાહેબ કે અમારે કરવાનું હોય. કયા સાહેબ કે? ટેડીઓ સાહેબ. ટેડિયા સાહેબ ની બદલી થઈ ગઈ. અરે એ તો એની જગ્યાએ બીજા આવશે, અને અમારા સાહેબ કેમ કરવાનું હોય. એટલે તમારે કે મને કેદી જવાબ આપો છો? એટલે વાત સાંભળો મારી, પછી હું તમને બધું વાત કરું. હા. એટલે રોજ કામ કરીને આપ્યું ને, એટલે કે સાહેબ કે આ નો હાલે. એટલે પછી અઠવાડિયા પહેલા અમને કાગળ પાછો લખ્યો કે તમે પંચાયત મીટિંગ બોલાવો, ઠરાવ કરી અને પછી એમને મોકલાવો, બરોબર. એટલે મેં બોલાવી મીટિંગ, તો મીટિંગમાં તો કોઈ આવ્યા નહોતા. એટલે પાછી શુક્રવારે મીટિંગ બોલાવી છે. એટલે શુક્રવારે તમારે બધું નિર્ણય આવી જાય. અને સાહેબ આમ જો ફરિયાદીમાં અમને કોઈ બીક જ ન હોય. મારી વાત સાંભળો તમે, કદાચ હું તો હમણાં હું હાજર થઈ ગયો હતો તી પેલા સાહેબ, પણ સાહેબ રાજકોટ જતા રહ્યા હતા. નકર તમતાર જામીન, અને તમતાર એવું લાગે તો હું અત્યારે જામીન દઈ આવું તમતારે. ખાંભાથી દઈ દઉં જામીન, એટલે કામ પતે. આપણું લાંબુ કરવું જ નથી. બાકી હવે જે હોય તમતાર તમારે જેમ કરવું હોય એમ સાહેબ, અમે પરેશાન તમને નથી કરતા. બાકી તમને કહી દીધું ભાઈ અમારે આ રીતના કરવાનું છે, બીજું ક્યાં કરવાની વાત છે. હા હા, તમારે સમાધાન કરવું હોય તમને કોઈ વાંધો નથી, બરોબર. પ્રશ્ન પતી જાય ભાઈ, પ્રશ્ન પતી જાય. પણ અમે ક્યાંક ને ક્યાંક આગેવાન તરીકે સાહેબ જાતા હોય તો અમને તકલીફ પડતી હોય, બરાબર. અમારા પાર્ટીને જવાબ દેવા પડે. તમારે કેમ અધિકારીને જવાબ દેવો પડે, એમાં અમારે અધિકારીને જવાબ દેવો પડે ને સાહેબ. હા હા, બરોબર. અમે ક્યાંય મીટિંગમાં જતા હોય એટલે અમને કહી દીજો ને આ રીતના એને બધું ચર્ચા થઈ ગઈ છે અને પતી જાય. અમારા ધારાસભ્ય નંબર માંગ્યો તો તમારો, છતાંય મેં કીધું સાહેબ એ કહે છે કે સમાધાન કરવાની વાતચીત કરે છે. અને તમારા ગામની રીતે સાહેબ પતી ગયું હોય, મારી વાત સાંભળો, તો તમારે અમને કેવું જોઈએ ને. તમારે મારી વાત સાંભળો, ફરિયાદી તમે છો, બરોબર. ફરિયાદી તમે છો, તમે અમને બોલાવ્યા પંચાયતમાં, તમારા ગામ પંચાયતમાં વડોદ ગામમાં બોલાવ્યા તમે, તો એમને તમારે ઠેરાવ કરાય નહીં ને. તમારે પતી ગયું હોય તો મારું કહેવાનો પ્રશ્ન એવો છે, તો તમને અમારા સાથે રહીને તમારે બધું કરવું હતું. એક દી નતો ખમાતું તમારે સાહેબ.
મારો સમજો પ્રશ્ન અમારે સમાધાનમાં તમારે જ આગેવાનો આવ્યા હતા એટલે અમારે સમાધાનમાં આગેવાન આવ્યા હતા, તમારી ફરજ છે વસંત ચાવડાને ફોન કરવાની, મને ફોન કરવાની તમારી ફરજ નથી કે ભાઈ અમે આવું કર્યું છે સાહેબ? કાલે સવારે મારી હાલો આજ તમે વડોદ ગામમાં છો કે નથી? તો કાલે તમને વાંધો છે સમાધાન સામે એવું છે? એમ નહીં, સમાધાનની વાત વાંધો નથી, પણ તમારે મને રિંગ તો કરવી દે. વાંધો ન હોય તો ક્યાં આપણે તો અમને કોઈ વાંધો જ નથી, પતાવવાની વાત હતી તમે ને. પણ ગામની રીતે પતી ગયું હોય સાહેબ હા તો ભાઈ, અમને જવાબ કરી દો, તો તમને જવાબ દેવામાં શું વાંધો છે એમ? પણ તમને વાત ન કરી કે સાહેબે આવી રીતના માંગ્યું, નકર તો ક્યાં કઈ પ્રશ્ન હતો? તો હવે કેદી થાય? મને પાકો રિઝલ્ટ દો. શુક્રવારે શુક્રવારે ફાઇનલ છે ને? ફાઇનલ. કાંઈ વાંધો નહીં તમ તારે. નકર મારે હું સાહેબ, જો મારી વાત સાંભળો, તમારે મને મારી વાત સાંભળો, તાલુકા પંચાયતમાં મૂક્યું બરોબર, તાલુકા પંચાયત વાળા જવાબ નો દે તો હું મામલતદારમાં મૂકું, મામલતદારમાં નો જવાબ દે કલેક્ટર કચેરી મૂકું, ના મને જવાબ દે તો હું ડાયરેક્ટ કોર્ટમાં જવા દઉં. બાકી જવાબ તો તમારે વહેલા મોડો મને દેવો જ પડે. કાયદાના રૂએ આપણા લખિતમાં જે હોય ને મને જવાબ તો દેવો જ પડે. તમારે ગમે સાચો ખોટો ગમે એ જવાબ તો દેવો જ પડે. પણ ટૂંકમાં શું છે કે હું તમારા છોકરા ભણતા હોય સાહેબ અને માંડ નોકરી મળી હોય એટલે અમે જાળવી રાખી, કોઈ પણ કાસ્ટ ના હોય એવું નથી. અમે બધી ની કરી, દરબાર હોય કે કોળી સમાજ ના હોય કે દલિત હોય કે વાલ્મીકી સમાજ હોય, કોઈ પણ સમાજ ના હોય, અમે એને ફોન કર્યો. કદાચ તમે મારી માથે કેસ કર્યો છે છતાંય મેં તમારી હારે વાત કરી. શું લેવા કે તમારા નોકરીમાં કાસ્ટ ના આવે. કાલ સવારે મારી વાત સાંભળો, નોકરી મળશે નહીં પછી અમારી ઘોડે ટીકમ પાવડો લઈને તમે નહીં ખોદાણ કામ કરી શકો. બરાબર? અમારે તો છોકરા શું છે 5-10 ચોપડી ભણશે સાહેબ. હા એ બધું સમજી ગયો. હા રેડી હાલો. બાકી અમને કોઈ વાંધો જ નથી સાહેબ. હા હા સારું, હાલો શુક્રવારે કરી દેજો. બરોબર? હા સારું, ઓકે, હાલો સાહેબ. શુક્રવાર હે ને? કેટલા વાગે રમેશભાઈ સોમાભાઈ ઓલું વાણંદપુર વાડલા ચોટીલા તાલુકા ઓલું કેટલા વાગે પોગાડવા? શુક્રવાર હે ને સાહેબ? કાલનું રાખ્યું. કેમ? બસ ટાઈમ નું સેટિંગ નતું ને કાલ લખી દીધું. એટલે સાહેબ લાંબુ કરવાનું હે તમારે? એટલે મને એ રીતના વાત કરો. બરોબર? આપણે તમારે દબાણ કરીને મારે કામ નથી કરવાનું. કાયદાના રૂએ. બરોબર? હું છે ને મારી વાત સાંભળો, તમારે દેવાનું હોય ને તો આજની તારીખમાં દો. બરોબર? ટાઈમ વયો ગયો વધારે. કાલ દેવાનું છે, આજ તો નહીં ભેગું થાય. સાહેબ મારી વાત સાંભળો, તમે મને શુક્રવારનો વધાર કર્યો તો બરોબર, મારે આજે જ હોય છે. તમારે કીધે હવે નહીં હાલે. વાંધો નહીં. તો તમે કાલને આજને કાલને આપણે કેટલા દિવસ થયા સાહેબ? ઈ મીટિંગ નું તમારે જોવાનું હોય ને. પણ મીટિંગ નું કયો તો તમે તમારી રીતે મીટિંગ રાખો એમ થોડું હાલે સાહેબ? હાલે. હે તમે કેમ ન હાલે? તો હું કોર્ટમાં દઈ દઈ, કાંઈ વાંધો નહીં. ઓકે, સારું, ઓકે, હાલો.